ચાલો થોડી થોડી ડિટેલ એડ થતી જશે, બરાબર. આઇસોમેરિઝમ શીખેલા છીએ આપણે, તો પહેલા આપણે કન્ડિશન્સ રિવાઇઝ કરીશું. ફર્સ્ટ કન્ડિશન જેને યાદ હોય તે બોલો, બાકી હું તમને યાદ કરાવું. ફર્સ્ટ કન્ડિશન, હા કોણ બોલશે? Yes, there should be presence of pi bond. Due to pi bond, there is restricted rotation. But in cycloalkanes, there is absence of pi bond. Still, cycloalkanes show Gi. Right, che? Why? Because ke restricted rotation che. Bhale pi bond absent. Chalo. Next, pi bond present hoy. એને જીઆઈ શો કરે એની અંદર કેટલા આવશે? કયા કયા? પહેલા તો આલ્કીન, નેક્સ્ટ હા વેરી ગુડ એઝો, વેરી ગુડ ઓક્સાઇન, સાયક્લો આલ્કીન. તો ચાલો આટલા પોઈન્ટ્સ તમને ક્લિયર જ છે ને? Okay, tell me second condition. Huh? Very good. If there is C double bond C, then A should not be equal to B and C should not be equal to D. So second condition આ છે. With sp2, each sp2 hybridized carbon, so આ કાર્બન સાથેના જ બે જોવાના. સિમિલરલી અહીંયા આ કાર્બન સાથેના C અને D ગ્રુપ જોવાના કે whether it is same or different. ક્લિયર છે બધાને? સેકન્ડ કન્ડિશન. નાઉ ટેલ મી થર્ડ કન્ડિશન. હા વેરી ગુડ. L1 should not equal to L2. Okay, so if this A group અને અહીંયા પણ તમારું A વાળું જ ગ્રુપ છે, બરાબર? અરે તો A અને A વચ્ચેનું ડિસ્ટન્સ should not equal to L2. નેક્સ્ટ સેમ પ્લેન વાળી વાત યાદ છે કે ભૂલી ગયેલા? વેરી ગુડ. ટર્મિનલ એટમ should lie in a same plane. ચાલો હવે આપણાથી આઈ થિંક સો આગળ જવા. નેક્સ્ટ સ્પેસિફિક હવે વન બાય વન શીખીશું. આલ્કીનમાં સેપરેટલી શીખીશું, ઓક્સાઇડમાં સેપરેટલી શીખીશું, બરાબર? તમને પરફેક્ટ થશે ત્યારે આપણે નેક્સ્ટ ટોપિક પર જઈશું. એટલે તમે પણ વચ્ચે આજે આટલે ટુ રિસ્ક લઈને તમે ઓફલાઈનમાં આવેલા છો, બરાબર છે? તમે પૂછી લેવાનું, હાથ ઉપર કરી લે, ઊભા થયા પૂછી લો. એ તમે બેનિફિટ. જીઆઈ ઇન સાયક્લો કમ્પાઉન્ડ્સ, સાયક્લોઆલ્કેન્સમાં આપેલું છે તમને. આ શું આપેલું છે? સાયક્લોપ્રોપેન. ઓકે, તો તમે સમજો કે આ કાર્બન છે, એની સાથે શું અટેચ છે? હાઇડ્રોજન એન્ડ બ્રોમિન. ફર્સ્ટ ઓફ ઓલ સાયક્લોઆલ્કેન છે, so it shows GI condition number 1 is satisfied. Now see the condition number 2. A is not equal to B and here C is not equal to D. So condition 2 is also satisfied. Now go for condition number 3. L1 અને L2 ચેક કરો. તો એના માટે થોડીક ડિટેલ આપણે જોવી પડશે. સમજો કે આ રીતનું નોર્મલ સ્ટ્રક્ચર છે, તો આપણે H અને H નું ડિસ્ટન્સ આવશે, રાઈટ છે? અને ટ્રાન્સફોર્મ લખીએ તો આપણે H અને H અહીંયા લખી શકીએ છીએ, એટલે કે આ રિવર્સ કરીએ, બરાબર? આ જ સ્ટ્રક્ચરને સમજો કે આપણે આ રીતે લખી દઈએ છે H H Br Cl. So similar atoms જોવાનું. This is if you will consider L1, તો આને શું કન્સિડર કરશો? L2, and L1 should be different than L2. Complete? ઓકે, ચલો તો આ નોર્મલ છે તો આપણે ઇઝીલી ચેક કરશું. જેમ કે અહીંયા જોઈ લઈએ, A is not equal to B, C is not equal to D. સેટિસ્ફાઈડ, બરાબર છે? હવે તમે ચેક કરો કે આ રીતનું કરેલું છે, that means what? wedge above the plane સમજવાનું.
આ રીતના ડેશ 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 થી રિપ્રેઝન્ટ કરેલું છે ડેશ બિલો ધ પ્લેન. અને નોર્મલ લાઈન છે, આ બધી નોર્મલ લાઈન કહેવાય, આ નોર્મલ લાઈન કહેવાય. યસ, ઇન ધ પ્લેન. ધેટ મીન્સ સમજો કે કોઈ ગ્રુપ છે, રાઈટ? આ સમજો કે CC બોન્ડ છે, એક CH બોન્ડ એક્ઝેક્ટલી તમારી સામે છે, એક્ઝેક્ટલી તમારી ક્યાં છે? સામે. તો આને શું કહેશો? ઇન ધ પ્લેન કહેશો, અરે અબવ ધ પ્લેન કહેશો કે બિલો ધ પ્લેન કહેશો? અબવ ધ પ્લેન. શું કહેવાશે? અબવ ધ પ્લેન, રાઈટ? કે જે તમને વધારે ક્લિયર દેખાવાનું છે આના કરતા. સમજ પડી ને? સો એને ડાર્ક થી આ રિપ્રેઝન્ટ કરેલું છે, ડાર્ક થી રિપ્રેઝન્ટ કરેલું છે, ડાર્ક સિમ્બોલ આ ડાર્ક કરેલું છે એમ. આવ્યું આ વસ્તુ સમજ પડી? કેમ કે વધારે નજીક છે અને વધારે ક્લિયર દેખાય છે. સમજો કે આની એક્ઝેક્ટ જ પાછળ, આની એક્ઝેક્ટ પાછળ આ છે, તો તમને મારી પાછળવાળી આંગળી દેખાવાની નથી, તો મારે એને જરાક આમ ક્રોસ કરવું પડશે. તો હવે તમને દેખાય છે, તો તમે એને ખેંચો છો અને ક્રોસ કરો છો, ધેટ્સ વાય આને આપણે ડેશ 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 સિમ્બોલ કર્યું. સો ફર્સ્ટ ઓફ ઓલ, this is your above the plane, this is your below the plane. આ જે આ રીતે છે તેને તમે આમ લઈ જશો, આમ લઈ જશો ખેંચીને, and you can see this behind one. Complete? So first of all, what is wedge form, what is dash form? normal માં તો કંઈ સમજવાનું નથી, એ તો પ્લેન માં છે. such as આ બોન્ડ, અને આને છોડી દો, આ બોન્ડ ઇન ધ પ્લેન જ. સમજ પડી ગઈ? તમે આને જરા કામ કરશો તો આ ગ્રુપ છે કે જે બિલો ધ પ્લેન નીકળશે, બોન્ડ તો કેવો રહેશે? ઇન ધ પ્લેન. ક્લિયર? કમ્પ્લીટ? શ્યોર? ચાલો, તો આ રીતે આપણું આવી ગયું. આના માટે સમજો કે બ્રોમિન જે છે, અને હવે મને આને રિવર્સ કરવું છે, આને રિવર્સ કરું છું આમ, તો બ્રોમિન તમારો થઈ જશે ઇન ધ પ્લેન અને હાઇડ્રોજન થઈ જશે આઉટ ઓફ ધ પ્લેન. આ ક્લોરીનને પણ રિવર્સ કરું છું તો ક્લોરીન થઈ જશે ઇન ધ પ્લેન અને આ શું થઈ જશે? આઉટ ઓફ ધ પ્લેન. બરાબર છે? ઓકે. ઓર આને કહેશો તમે એબો અને આને કહી દઈશું આપણે. મેઇન પહેલા તો આ સમજવાનું હતું. ઓકે, સો રાઇટ ડાઉન ધીસ કોન્સેપ્ટ ફર્સ્ટ. રાઇટ ડાઉન. સમજો કે આ સ્ટ્રક્ચર કે જેની અંદર નોર્મલ હતું, ઉપરના બંને હાઇડ્રોજનને જસ્ટ સેકન્ડ, ઉપરના હાઇડ્રોજનની હું વાત કરું તો બંને શું છે? આ રીતે રિપ્રેઝન્ટ કરેલા છે અબવ ધ પ્લેન. નીચેના બંને ગ્રુપ્સ કઈ રીતે રિપ્રેઝન્ટ કરેલા છે? બિલો ધ પ્લેન. બરાબર? અગર આને રિવર્સ ફોર્મમાં હશે તો આપણે શું થઈ જશે? બ્રોમિન એન્ડ ક્લોરીન શું થઈ જશે? અબવ ધ પ્લેન અને બંને હાઇડ્રોજન થઈ જશે બિલો ધ પ્લેન. ચાલો નેક્સ્ટ કોન્સેપ્ટ પર જઈશું હવે આપણે. એના પછી નોમેનક્લેચર સિસ્ટમ. હવે એ વસ્તુ એકદમ ક્લિયર થઈ ગઈ આપણે કે જીઆઈ શો કરે છે કે નથી કરતું, એ આપણે ક્લિયર છે. વી કેન આઈડેન્ટિફાય, વી નો ધ કન્ડિશન પ્રોપરલી. હવે સમજો કે સ્ટ્રક્ચરને જોઈ લીધું, ડિસાઇડ પણ કરી લીધું કે કન્ડિશન 1, 2, 3 સેટિસ્ફાઈ થાય છે અને સ્ટ્રક્ચર જીઆઈ શો કરે છે. નાઉ if structure shows GI, then now you have to what? nomenclature કરવાનું રહેશે. યસ, તમને તો શોમાં પહેલું nomenclature જ હજી ભૂલાઈ જાય છે કે ટેન્શન નહીં લેવાનું, આ એકદમ ઇઝી nomenclature છે. બરાબર? આમાં કંઈ એ બધું યાદ નથી રાખવાનું, સફિક્સ પ્રિફિક્સ. ઓકે, ચાલો. So first system of nomenclature is nothing but cis-trans system. So see here, આ તમને પહેલા તો આલ્કીનમાં થશે, સ્પેસિફાઈ કરું છું. અમુકમાં જ સિસ-ટ્રાન્સ સિસ્ટમ ચાલે, અમુકમાં બીજી સિસ્ટમ છે, 1 by 1 સિસ્ટમ શીખવાના. તો પહેલું આપણે વાત કરી લઈએ કોના માટે? આલ્કીન. તો આલ્કીનનું એક્ઝામ્પલ આપેલું છે, ઇફ સિમિલર ગ્રુપ્સ આર ઓન સેમ સાઇડ ઓફ C double bond C, then this is known as cis form. If similar groups, sorry, this is different group. Yes. See, hydrogen and hydrogen is similar here. બરાબર છે?
if similar groups are on same side તો શું થઈ જશે આ સિસ્ટમ ને કહેવાશે cis. બરાબર? તો nomenclature એ રીતે થાય. such as C, this is your number 1, number 2, number 3 and number 4. So 4 carbon containing parent chain is there, right? So bute કેસો second position has a double bond. તો અહીંયા શું લખાશે? અહીંયા લખાશે cis 2 butene. કઈ રીતે nomenclature થશે? cis 2 butene. yes. next અહીંયા તમારે nomenclature કરવાનું થશે તો 1 2 બે નંબર આવી જશે ને અહીંયા આ બાજુથી સ્ટાર્ટ કરવું પડશે. સોરી, ડબલ બોન્ડ ને પ્રાયોરિટી આપવા 1 2 3 4 અને 5. તો શું થઈ જશે? cis 2 pentene અથવા તો cis pent 2 તો પણ ચાલશે. સમજ પડી? ઓકે. સેમ સાઈડ પર હોય તો cis, opposite side પર હશે તો trans. So if two similar groups are on same side of the restricted bond સમજાય છે વસ્તુ? ઓકે, વન બાય વન જોઈશું. અત્યારે આપણે શેની અંદર જોઈ રહ્યા છે? alkene. restricted bond and its configuration is cis, and if two similar groups are on opposite side of the restricted bond, then its configuration is called as what? Trans bond. Write down. આઈડિયા આવી ગયો છે? હે શું થઈ જશે? સિમિલર ગ્રુપ્સ જ જોવાના, ડિફરન્ટ હોય તેને જોવાનું નહીં. બરાબર? ચાલો હવે અહીંયા શું કરશો? ચારે ચાર ગ્રુપ કેવા છે? મીન્સ કે તમે GI તો શો કરે છે ને, A is not equal to B, C is not equal to B. मीन्स के cis trans सिस्टम थी તમે આનું nomenclature કરી શકવાના નથી. તો સમજો કે ભાઈ C ડબલ બોન્ડ C છે, સમજો કે બે બે સેમ પેર હોય તો આપણે cis trans ઇઝીલી કહી દઈશું કે ભાઈ બે હાઇડ્રોજન ની અપોઝિટ સાઈડ પર છે, બે CH3 પર અપોઝિટ. ચલો બે પેર સેમ નથી અને એક પેર સેમ છે, such as CH3 CH3, this second pair is different. Then also આપણે આ પેરને જોઈને ડિસાઈડ કરશું કે CH3 CH3 સેમ સાઈડ છે કે ઓપોઝિટ. પણ ચારે ચાર ગ્રુપ જ જો ડિફરન્ટ હોય તો પછી cis trans સિસ્ટમ ચાલશે. એટલે મેં તમને કીધું કે આપણે વન બાય વન જોવાનું છે, અમુકમાં ચાલે અમુકમાં નહીં ચાલે. તો નવી સિસ્ટમ cis trans સિસ્ટમનો આ શું કહેવાશે? ડિસએડવાન્ટેજ કહેવાશે. આનો આ ડિસએડવાન્ટેજ છે એટલે આપણે નવી સિસ્ટમ શીખવી પડશે. રાઈટ છે? સો રાઇટ ડાઉન ફર્સ્ટ. એવા કમ્પાઉન્ડ કે જેનું GI શો કરે છે બટ cis trans થી નોમેનક્લેચર એનું કરી શકાતું નથી. એના માટે આપણે નવી સિસ્ટમ શીખીશું, ધેટ ઇઝ વોટ? એન્ટિજન એન્ડ ઝુસામેન. ઓકે. E એન્ટિજન, capital yes, and Z sorry ઝુસામેન. બરાબર? તો E is like what? Trans ET, and Z is like C ET અને ZC. કેવી રીતે પણ? બરાબર? તો આપણે શું કરવાનું છે કે કાર્બન which is sp2 hybridized એની સાથે ડાયરેક્ટલી અટેચ્ડ એટમ જોવાની. તો ડેફિનેટલી આ જે ગ્રુપ છે એક્ચ્યુઅલી CH2 CH3 આ રીતે હશે. મીન્સ કે કાર્બન સાથે ડાયરેક્ટલી અટેચ્ડ એટમ કાર્બન, એનો એટોમિક નંબર શું આવશે? 6. ડ્યુટેરિયમ એનો એટોમિક નંબર બોલું છું, એટોમિક માસ નહીં. સો હાઈ પ્રાયોરિટી ગ્રુપ આ કહેવાશે અને આને કહેવાશે લો પ્રાયોરિટી. Priority will be directly proportional to atomic number in this condition, means in this system, and this system is given by Kern, Ingold and Prelog. કોણે આપી છે આ સિસ્ટમ આપણને? આ ત્રણ સાયન્ટિસ્ટ છે, કર્ન, ઇંગોલ્ડ અને પ્રિલોગ, કે priority is directly proportional to atomic number. So based on atomic number you have decided priority.
Same as here you have to decide priority. High priority. This is low priority. Now high priority groups are on the same side and low priority groups are on same side. તો પછી કોના જેવું થઈ જશે? સીસ જેવું. એટલે લખાશે આ સિસ્ટમ માટે શું લખાશે? Z. બરાબર? ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ એક આપી દઉં. C ડબલ બોન્ડ C. ક્લિયર છે? અહીંયા હું લખું છું હાઇડ્રોજન, અહીંયા હું લખું છું ડ્યુટેરિયમ, CH3 અને ક્લોરીન. ચાલો નાઉ ટેલ મી, બંનેના એટોમિક નંબર સેમ. નાઉ યુ હેવ ટુ ચેક એટોમિક માસ. એટોમિક નંબર સેમ હોય તો પ્રાયોરિટી ડિસાઇડ કરવા માટે આપણે શું જોઈ શકીએ છીએ? એટોમિક માસ. સો now you can say કે ડ્યુટેરિયમ ને કઈ પ્રાયોરિટી અપાશે? હાઈ પ્રાયોરિટી. અને આને કઈ પ્રાયોરિટી અપાઈ જશે? લો પ્રાયોરિટી. અહીંયા ડાયરેક્ટલી અટેચ કાર્બન, ડાયરેક્ટલી અટેચ ક્લોરીન. ક્લોરીન હાઈ પ્રાયોરિટી અને કાર્બન લો પ્રાયોરિટી. રાઈટ? સો now you check high priority groups are on same side, so Z. अगर हाई प्रायोरिटी ग्रुप आ रीते अपोजिट के आ रीते अपोजिट આવતા હોત તો આપણે શું લખતે? હવે સમજ પડી બધાને આ વસ્તુ? લખતા જાઓ.